આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો વિરેન્દ્રસિંહ સોલંકીનો છે, જે નસવાડી છોટાઉદેપુરના છે અને એમની બહેને આ વાત કરેલી છે. પણ એ વાત સાંભળવા જેવી છે. પૂરો વિડીયો સાંભળશો તો જ ખ્યાલ આવશે. મને હજી લગી સમજાણું નથી. એમણે પહેલાં એવી વાત કરી કે 1.5 વર્ષમાં 2 બાળકો થાય અને પછી એવી વાત કરી કે 2 વર્ષમાં 3 બાળકો થાય. હવે એ ગણિત હું સમજાવી રાખું પણ મને કાંઈ મગજમાં નથી ઉતર્યું અને એમણે પણ મને સમજાવી દીધો છે. તો ખરેખર શું હોય એ તમે પૂરેપૂરું સાંભળી અને કોમેન્ટ કરજો કે આ બેને જે વાત કરી એમાં કેવી રીતે શું થઈ શકે એમ. તો આ વિડીયો પૂરો સાંભળશો તો જ ખ્યાલ આવશે, બાકી નહીં ખ્યાલ આવે. એમના ભાઈ માટેનો વિડીયો છે, પૂરો સાંભળો અને શેર કરો. અને આપણે આપણી ચેનલમાંથી વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી, સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય અને તો એ શૈક્ષણિક સંસ્થામાં 5,000 દાન કરે તો આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ. અન્યથા આપણે કોઈ વિડીયો ડિલીટ કરતા નથી. અને કોઈ પણ છેતરામણો કે ફ્રોડ ફોન આવે તો એનાથી ચેતતા રહેજો. એક બેનને જે છેતરપિંડી કરેલ છે એ હવે હાથવેતમાં છે, ગમે ત્યારે પકડાઈ જાય એવી સ્થિતિમાં એ બેન આવી ગયા છે. તો આ ખાસ યાદ રાખજો અને આ વિડીયો પૂરેપૂરો જુઓ અને પછી શેર કરો. हेलो. हेलो, हाँ पीएल बोल रहे हैं मारुति? जी बोल रहा हूँ. हाँ तो हेलो. जी बोलिए. हाँ, दूसरी शादी वाली छोकरी જોઈએ લગ્ન. છોકરી જોવે છે? કોના માટે? એ એક જેન્ટ છે. કોણ જેન્ટ છે? હા, ભાઈ ભાઈ. ભાઈ છે? હા. અચ્છા, કોનો ભાઈ? ભાઈ ભાઈ ભાઈ. હા, કોનો ભાઈ છે પણ? હા, તો મેં બોલું કે છે કે રજપૂત સમાજની. હે? હા. તમે ક્યાંથી બોલો છો? અમે વડોદરા જિલ્લાના, આપણે છોટાઉદેપુર જિલ્લામાંથી. છોટાઉદેપુર. શું નામ તમારું? અમારું ધર્મેન્દ્ર. ધર્મેન્દ્ર? સિંહ. હા, હા. ધર્મેન્દ્ર સિંહ. હા. એટલે લેડીઝ છો જેન્ટ છો? નહીં, એટલે એમ તો મેં લેડીઝ બોલ રહી है. હા લેડીઝ બોલું. હા, તો તમારું નામ શું એમ? ઉર્મિલાબેન. ઉર્મિલા. હા બરાબર. બોલો બોલો ઉર્મિલાબેન. હા, તો અમારે એક છોકરી જોઈએ બીજી લગ્નની. હે? તમારા લગ્ન થઈ ગયા? હા, અમારા લગ્ન થઈ ગયા. ક્યાં? અમારા લગ્ન અમારા તો છોટાઉદેપુર જિલ્લા છે ને, હા, એના સાઈડમાં. એની સાઈડમાં. હા. હા. ત્યાં લગ્ન થઈ ગયા? હા, અમારા લગ્ન તો થઈ ગયા. છોકરા છોકરી બધું છે. એમ? ભાઈ માટે. અચ્છા, તમારો ભાઈ છે, સગો ભાઈ છે? હા, સગો ભાઈ, મારાથી નાનો. શું કામ કરે છે? ખેતીવાડી. ખેતીવાડી કરે છે. કેટલી ઉંમર કેટલી થઈ? ઉંમર 36. 36. તો અગાઉ લગ્ન થયા હતા? હા, અગાઉ લગ્ન થયા હતા એના? હા, લગ્ન થઈ ગયેલા હતા. છે, બાળ બચ્ચે પણ છે. અચ્છા, બાળકો પણ છે? તો બીજી પત્ની લાવવી છે? હા, બીજી એટલે પહેલા મર ગઈ એમ, બાળ બચ્ચે મેં. અચ્છા, પેલી પત્ની હતી એ ગુજરી ગઈ છે એમ ને? હા, કિડનીની બીમારી હતી ને. હા હા. એટલે ગુજરી ગઈ. હા. બીજા લોકડાઉન में गुजरी गई. ગુજરી ગયા. હા હા. તો બાળ બચ્ચે છે, ઘરમાં કોઈ નહીં છે. કેટલા બાળકો છે? એને કેટલા બાળકો છે? 4. 4 બાળકો છે? 3 છોકરી છે, 1 છોકરો છે. છોકરો નાનો, બહુ નાનો. હે? એના લગ્ન ક્યારે થયા હતા? લગ્ન હા. લગ્ન
2000 અચ્છા 2000 છે એટલે 24 વર્ષ પહેલા. હા. બરાબર. તો અત્યારે કેટલી ઉંમર છે? એટલે તો મેં બોલી ને 36. 36 તો એના ત્યારે હું 14 વર્ષે લગ્ન થયા હતા? 14 વર્ષે નહીં, ખાસા નવેમ્બરમાં લગ્ન થયા હતા. મારાથી પણ નાનો છે, પણ વહેલા લગ્ન કરાવી દીધા હતા એમ, કામને કારણે. વહેલા પણ કેટલા વહેલા એમ? વહેલાની કઈ લિમિટ હોય ને? આજે તમે 36 વર્ષનો છે, 20 વર્ષનો એનો છોકરો છે, બરાબર? નહીં, 25 વર્ષ પહેલા લગ્ન થયા હતા, તો 36 વર્ષ હોય તો 25 બાદ કરો તો 11 વર્ષ થયા. તો શું 11 વર્ષે લગ્ન થઈ ગયા હતા? 11 વર્ષે નહીં, પણ બચ્ચા તો વર્ષ ને થાય તો હોય ને. 1 વર્ષે 1 બચ્ચું થાય એમ? તારે એવી રીતના થઈ. બે છોકરીઓ તો 1.5 વર્ષની અંદર થઈ હતી. શું વાત કરો? હા, તો એટલે 1.5 વર્ષમાં 2 દીકરીઓ? હા, 1.5 વર્ષની અંદર 2 છોકરીઓ થઈ. ભાઈ એક ડિલિવરી થાય પછી 9 મહિના નહીં, પછી તો 2-3 મહિના જાય એટલે 1 વર્ષ, બીજું 1 વર્ષ પછી માની લો કે પેલું થાય તો કેટલા 2 વર્ષ તો ઓછામાં ઓછા જોઈએ. 1.5 વર્ષે તો બીજું બાળક કેવી રીતે થાય? અરે એક ભાભી હે ને, તેને 1 વર્ષનું આ વર્ષે થયું ને એને ડિલિવરી, બીજા વર્ષે તો 6ઠા મહિનામાં બીજી બી ડિલિવરી થઈ. હું કેવું છે? 6ઠા મહિનામાં? એવું કોણે કીધું કે ના થાય એમ? જે પેલું છોકરું છે ને 7 મહિનાની થઈ ને, તો 7 મહિના થઈ ગયા. અચ્છા, પેલી દીકરી 7 મહિનામાં થઈ ગઈ? નહીં, એટલે બીજા ભાઈ ની વાત કરું છે. તમે કે વર્ષ, એ તો 1.5 વર્ષ અંતર થયું, પણ બીજા ભાઈ ની છોકરી છે ને તે વર્ષની થી ને તો બીજા વર્ષનો બાબો થી આવી ગયો. હા, 3 વર્ષની અંદર 3 છોકરા થયા. એક બીજી અમારી ભાભી છે ને તેને 3 વર્ષમાં 3 છોકરા થઈ ગયા. હા, 3 વર્ષની અંદર 3 છોકરા થઈ ગયા. એમને પણ એ બીજું લગ્ન થયેલું હતું, એટલે 2-3 વર્ષ પછી થયો એટલે થી જવા દીધું. પહેલી પણ હતી બૈરી, તે 10 વર્ષ પછી મરી ગઈ. 10 વર્ષ લગ્ન ના થયા પછી મરી ગઈ બૈરી, અટકાયું. હા, પછી બીજું લગ્ન કર્યું ને તો એ છોકરો સારું તો આમ તબિયત ખીજેલી, થોડા છોકરા થાય, 7 મહિના થવા આવે ને એ થઈ જાય, સાફ થઈ જાય. એટલે એની તબિયત પેલું દવા ગોળી ખાઈને તબિયત વાળી બૈરી હતી ને તો મરી ગયા, અટકાવી. બીજું લગ્ન કર્યું એટલે છોકરા સારું લગ્ન કર્યું ને એટલે થઈ ગયું. એટલે 3 વર્ષની અંદર 3 છોકરા થઈ ગયા. હું તમે કહો હે તો 3 વર્ષની અંદર થતો હોય. હા, તો 4થા મહિના મેં છોકરી જન્મી, 4થા મહિના મેં છોકરો જન્મ્યો બીજે વર્ષ. હા, અને પાછો બીજો તે 6ઠા મહિનામાં જન્મ્યો. હા, 3 છોકરા. 2 છોકરા તો હંગાય તે 10મામાં જતા હતા ભાઈ બના. એટલે બોલો, એમને તો એ લોકો બીજું કઈ કામ કરે કે ખાલી આ છોકરાનું જ કરે કામ? કોણ? નહીં, આ ભાઈ ધર્મેન્દ્રભાઈ ને શું નામ? હા, ના એટલે નહીં, એ ધર્મેન્દ્રભાઈ નહીં, બીજા ભાઈ છે. પણ એ બીજા ભાઈ કઈ કામકાજ જતા હતા કે નહોતા જતા, ખાલી આ એક જ કામ કરતા હતા? છોકરો સારું પ્રોપર્ટી વધારે હોય તો પછી છોકરો સારું કામ કરે છે. કેટલા છોકરાઓ પેલા કરી લેવા પછી કામ કરવા જવું એમ? તો સારું કહેવાય. પ્રોપર્ટી હોય એટલે છોકરો સારું, મા બાપ કે છોકરા જ જોઈએ તો પછી શું કરવાનું કમાઈને એમ? ઠીક, પેલા બાળકો કરી લેવાના પછી કમાવા જવું એમ ને? કમાવાનું ખેતીવાડી હોય તો. ખેતીવાડી છે. ખેતીવાડી છે. ધર્મેન્દ્ર આખું નામ શું છે એનું ભાઈનું? ધર્મેન્દ્ર વિરેન્દ્રસિંહ નરપતસિંહ. ધર્મેન્દ્ર પછી વિરેન્દ્રસિંહ. હા, વિરેન્દ્રસિંહ નરપતસિંહ એ ભાઈનું. વિરેન્દ્રસિંહ.
નરપતસિંહ. નરપતસિંહ. હા, તાલુકો નસવાડી. કયું? તાલુકો નસવાડી. અટક શું છે અટક? અટક સોલંકી રાજપૂત. સોલંકી રાજપૂત છે એમ ને? એટલે ધર્મેન્દ્રસિંહ વીરેન્દ્રસિંહ રાજપૂત, બરાબર ને? હા. એવું નામ છે ને? હા. બરાબર. રહેવાનું ક્યાં? રહેવાનું હા. ગામમાં. ગામ એટલે કયું ગામ એમ? નસવાડી તાલુકો છે ને? નસવાડી. હા, નસવાડી. નસવાડી તાલુકો પર ખબર છે કે? કયો જિલ્લો કયો લાગે એને? છોટાઉદેપુર. હમણાં છોટાઉદેપુર કર્યો એટલે પેલો વડોદરા હતો. હા, છોટાઉદેપુર. સાચું હો. પેલા વડોદરા હતું, હવે જિલ્લો અલગ થયો. એ તો સાચું છે. અને ખેતીવાડી કરે છે ને? ખેતી કેટલી છે એના ઘરની? ખેતી તો ખાસી બધી એકલો એટલે એકલી બધી ખેતી છે. બહુ. પણ કેટલા વીઘા? વીઘા કેટલી? ખેતી 10-12 એકર છે. 12 એકર? હા. અને કેટલા ભાઈઓ છે? એક જ. એક જ છે. અને તમે એક બેન છો? નહીં, બેન તો 7 છે. ઓહો. એટલે 7 છે એટલે બધાના લગ્ન ને એમનો પરિવાર બી બધા લગ્ન થઈ ગયેલા છે, પણ ભાઈ સૌથી નાનો છે એમ. એમ નહીં તો ભાઈ કઈ ભણેલા છે? 10. કેટલું? 10 ભણેલા છે ભાઈ. ખેતી કરે એટલે. એક 10 ધોરણ ભણેલા છે એમ ને? અને એના 4 બાળકો છે? હા, 4 બાળકો છે. એમાં મોટો બાળક કેવડો છે? છોકરી છે. છોકરી છે. એ કેવડી છે? છોકરી લગ્ન થઈ ગઈ છે લગ્નની, પણ આ લગ્ન કરવાનું છે એટલે આ કઈક ઘરમાં આવી જાય તો 2 છોકરીના ગાંઠે લગ્ન કરી દેવાના એમ. એટલે છોકરીનો ને બાપાનું બેનું એકારે કરવું છે એમ ને? હા, શું કરવાનું, તો ઘરમાં કોઈ છે નહીં બીજું તો. તો પેલા મમ્મી આવી જાય પછી છોકરી લગ્ન કરવા એમ ને? હા, બરાબર. એટલે કોઈ ઘરને છે નહીં બીજું, છોકરી જતી રહે તો પછી કોઈ નહીં ઘરને. બેનું હંગાતે પછી કરી નાખીએ, આ મળી જાય કોક તો ઘરને કરવા વાળું. બરાબર. રસોઈ બનાવવામાં તકલીફ પડતી છે ને? હા, રસોઈ બનાવવાની તકલીફ પડે ને. બધું બહુ ઘરમાં ભેંસ ને એવું તો કામ નહીં કરવાનું, પણ ઘરને દેખરેખ જ ખાલી રાખવાની. કામ તો બધું મજૂર થી કરાવે. ભેંસું કેટલી? હા, દૂધ કાઢવા આવે. ગાય ભેંસ રાખે. ભેંસું કેટલી? ભેંસું હમણાં 2 છે. બીજી બૈરી મરજેલી તો 5-6 ભેંસો હતી. 7 ભેંસો છે? હા, 5-6 ભેંસ હતી તો બધી કોઈ કરવા વાળું નહીં ને એટલે બીજી વેચી દીધી. બરાબર. તો આપણે યુટ્યુબ માં મેળવું છે ને? હા. તો ફોટો મોકલવો પડશે. મોકલતા આવડે છે ફોટો ભાઈનો? ભાઈનો ફોટો? હા, મોકલતા આવડે. હા. અને તમે તો દૂર રહેતા છો ને? અમે દૂર રહીએ. દૂર એટલે અમે પુનામે રહીએ. હા, પુનામે રહીએ. મેં ચેનલ દેખી ને એટલે મેં ફોન કર્યો. ના, એ સારું કર્યું. તમે ભણેલા છો? ના, અમે પણ 6-7 જ ભણેલા, કારણ કે બહુ ગામડામાં ભણવાનું. બહુ ગામડું નસવાડી ખરું ને, નસવાડી ની પાસ મેં ભણવાનું તો ખેતીવાડી રીંગ જવાનું, રોડ નતો એમ. હા, એટલે અમે ખાસ ભણેલા નહીં. હમણાંની છોકરીઓ તો બધી ભણેલી છે. હમણાં બધી બહુ સુવિધાઓ, ગાડીઓ એટલે બધું ભણેલા છે એમ. હમણાં અમે ઓછું ભણેલા છે. ભાઈ બી ઓછું ભણેલો છે. લાડમાં. હા. બીજા બધા છોકરા, બીજી છોકરીઓ, તમારી બહેનો? અમારી બહેનો બીજી આસપાસ ગામડામાં લગ્ન કરેલું. મારું બી નસવાડી તાલુકામાં જ લગ્ન કરેલું છે. બીજી છે તો સાવલી તાલુકો ખરો ને? હા. એ તાલુકામાં છે 3 બહેનો. 4 બહેનો અને 3 બહેનો છે. હું છે નસવાડી તાલુકામાં. બીજી 2 બહેનો, એક બેન છે સંખેડા તાલુકામાં, એક બેન છે જેતપુર તાલુકામાં.
એમ. તમારા હસબન્ડ શું કરે છે? કંપનીમાં નોકરી કરે. શું વાત કરો? હા. કેટલો પગાર આવે છે? 30,000. કંપનીમાં એટલે સાદી કંપનીમાં નોકરી કરે છે. સાદી કંપનીમાં એ કઈ મહિન્દ્રા ટાટા નહીં, એટલું ભણેલા નહીં. એ પણ ભાઈ બસ જ ભણેલા. એમ. પણ તો પગાર તો સારો આપે છે. પગાર તો 30 કઈ બહુ ના કહેવાય. એમ. 30 કઈ બહુ ના કહેવાય મોંઘવારી મુજબ. તમે શું કામ કરો? મેં કઈ નહીં કામ કરતી. મેં ઘેર જ છું. ઘરે જ રહેવાનું એમ ને? સહી, સારું. તમારે કેટલા બાળકો છે? મારે એક બાબો છે. એક બાબત હમણાં તો હજુ એડમિશન નહીં મળ્યું. 10મું પૂરું થયું, 11મું ચાલુ થયું. એક જ બાબો છે તમારે? વધારે નથી બાળકો? હતા બાળકો પેલા, પણ બધા પાછા જતા રહ્યા, મરી ગયા. ગુજરી ગયા એમ. ત્રણ બાળકો હતા, ગુજરી ગયા. ગુજરી ગયા. એક તો પેટમાં છે ગુજરી ગયા. એક 5 દિવસ પછી એક મરી ગયેલો છોકરો. એક છે બસ. તમારે ત્યાં લગ્ન વહેલા થઈ જાય કા નાની ઉંમરમાં? ના, નાની ઉંમરમાં નહીં મારા લગ્ન થયા. મારા ભાઈ પાછળ થયા 3 વર્ષ પછી. તો ભાઈના લગ્ન વહેલા થઈ ગયા એમ ને? ભાઈ ને કામ કરવાનું ને ઘરમાં. ખાલી ઘર જ સંભાળવા માટે તમારે કરવાનું છે. કોઈ ઘરમાં છે નહીં. બરાબર. સારું, જો કાંઈ વાંધો નહીં. આપણે વેલી દઈશું તો ફોટો મને મોકલજો, બરાબર ને? એમ તો કઈ જ્ઞાતિમાં કરવું છે એવું કઈ ખરું? ના, અમારી કોઈ બી અટક સરનેમ ચાલશે. બરાબર. પણ રજપૂત ના કોઈ પણ, બરાબર ને? તો આ નંબર પર મોકલું ફોટો? આ નંબર પર ફોટો મોકલી દો. મેં તમને મેસેજ કરેલો છે, એમાં ફોટો મોકલી આપો. મેસેજ કર્યો છે, એમને ફોટો મોકલી આપો. એ કાર પછી ફોન આવશે. મેસેજ ના, ફોન આવશે. તો ફોન આવે તો આપણે શું છે કે ફરી બચ્ચા ના થાય એટલે ના હોય ને તે બી ચાલે. ગર્ભ પીછલી કોથળી વાળી ના જોઈએ હોય તો સારું, એવું એમ. ના હોય તો એટલે બાળકો હવે નથી જોતા, બરાબર ને? ના, છે છોકરો છે ને. તો બાળક વાળું નહીં જોઈ, બરાબર ને? બાળક થાય એવું નહીં જોઈ ને? એવું જોઈએ. બરાબર. હવે બાળકો નો થવા જોઈએ. કારણ કે છે બાળકો બહુ એટલે પછી વધારે ન કરાય, બરાબર ને? પાછું શું થાય, બાળકો થાય એટલે વિરોધ પડે. ઝઘડા થાય. બરાબર. આ તો પેલું કોઈ ઘરમાં કોઈ આગળ પાછળ કોઈ કરવા વાળું નહીં એટલે. ના, સાચી વાત છે. એટલે છોકરીને તો ઘેર ના બેહાડી નહીં કઈ નહીં. બિલકુલ. ના, ખરી વાત છે. ના, કાંઈ વાંધો નહીં. ફોટો આપણે મોકલો છોકરાનો, ભાઈનો. ધર્મેન્દ્રસિંહ ને નામ? ધર્મેન્દ્રસિંહ ના, વિરેન્દ્રસિંહ. અચ્છા, નામ વિરેન્દ્રસિંહ છે? એ ભાઈ નું કરવાનું છે. આ તો મારા હસબન્ડ નું મેં બોલી. અચ્છા, એવું છે? એક મિનિટ. વિરેન્દ્ર, તમારા હસબન્ડ નામ ધર્મેન્દ્ર છે? વિરેન્દ્રસિંહ કેવા? નરપરસિંહ. એટલે ગણો ને એમ તો 35 ઉંમર ની તો જોઈએ ને. 35. બરાબર. 35 વર્ષની હોય તો હાલે એમ? બરાબર. પછી વિધવા કે એકતા હોય તો હાલે? વિધવા બી ચાલે એમ ને? બરાબર. બાળકો વાળું નું હાલે, બરાબર ને? બાળકો વાળું ના ચાલે. કારણ કે છે ઘર મેં બાળક. ના હોય તો લે લેતા, પણ ઘર મેં બાળક છે એટલે બાળક વગર નું જોઈએ. તો
એટલે 30-32 એટલી તો ચાલે. પછી વિધવા તો હોય તો સારું. હે હા, વિધવા હોય તો સારું, કારણ કે બીજી યુ ના હોય. એમ કારણ કે પેલું છૂટું થયેલું હોય ને તો બહુ પ્રોબ્લેમ હોય અડધું. એમ કારણ કે આ ભાઈ બી વિધવા છે. હે બરાબર. ત્યક્તા નો હાલે, બરાબર ને? હું બોલા? વિધવા હાલે, બરાબર. છૂટાછેડા ઓળું નો હાલે. એવો ચાલે, પણ પૂરું છૂટાછેડા થયેલા જ જોઈએ. પછી વચ્ચે પ્રોબ્લેમ પડે એ ના. હા, બરાબર. ના બરાબર. એ તો છૂટાછેડા વાળું બી ચાલે. હા. પણ પેલું વિધવા તો તેને ખબર પડે કે ના એમ ને. બરાબર. તમે કીધું હવે ફોટો મોકલું ને એ ભાઈ નો? હા, મોકલો આપણે યુટ્યુબમાં મેલ દેવું. હો. હા, બરાબર ને? હા, પણ મેં જ બોલીશ, પછી બીજા બી બોલશે કદાચ. જો બધું દેખા ને તે છોકરીનો તમે ફોટો બોટો મોકલો તો હું જ બોલીશ, પછી પાછા બધાને અમારે પસંદ આવી પડશે. હા, એ તો તમને જેમ ગમે એમ આગળ વધવાનું હોય, બરાબર ને? કારણ કે અમારે સાથે બહેનોને અને સાથે જીજાઓને. હા, બધાને ગમે પછી જ આગળ વધાય, બરાબર ને? કારણ કે આ શું છે, એકનો એક એટલે બધું એમ બહુ પણ ના કઈ બીમારી પણ ઉઠી ગયું એટલે. બાકી ભલે કાંઈ વાંધો નહીં, ફોટો મોકલી દો. ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.